નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજાર પર. હું છું મનીષ દેસાઈ. આપણે વાત કરી રહ્યા છે આઈટી ક્રાંતિ તરફ ગુજરાતની. ખરેખર ગુજરાત આઈટી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે, અને જો નથી વધી રહ્યું તો એ વધારવા માટેના પ્રયત્નો માત્ર સરકારે કરવા જોઈએ કે ઇન્ડસ્ટ્રીઝે પણ કરવા જોઈએ. આપણે આના ઉપર ચર્ચા કરીશું. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા 2022થી 2027 સુધીની આઈટી પોલિસીની ઘોષણા કરવામાં આવી છે, અને આ એવી પોલિસી ઘોષિત કરવામાં આવી છે કે જેની અંદર ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધાર્યું નહોતું એટલું બધું ખોબલે ખોબલે સરકારે આપવાનો પ્રયત્ન કર્યો છે, અને જોઈએ કે આવનારા સમયમાં એના શું પરિણામ મળે છે. અત્યારે આપણે આ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયેલા છે જેસિયા આઈટી એસોસિએશનના ચેરમેન અને ડાયરેક્ટર અને સિગ્નેટ ઇન્ફોટિક પ્રાઇવેટ લિમિટેડના ઈડી તેજિંદર ઓબેરોય, સાઉથ ગુજરાત આઈટી એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઓવરસીઝ કોર્પોરેશનના ફાઉન્ડર દીપક સેથવાલા, અને ઇવોલ્યુશનરી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને CEO ઉમંગ નાહટા. તો આપ સૌનું સ્વાગત છે અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. સૌથી પહેલાં આપણે આ ચર્ચાને આગળ લઈ જઈશું. સરકાર દ્વારા જે ઘોષણા કરવામાં આવી છે કેપેક્સ અને ઓપેક્સ માટેની, સૌથી પહેલાં હું એ જાણવા માગીશ કે જે જરૂરિયાત છે ઇન્ડસ્ટ્રીઝ માટે, તેજિંદરજી આપ અગર બતાવી શકો તો, જે ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરિયાત છે આવનારા સમયમાં કેપેક્સની અને ઓપેક્સની, કારણ કે એક ઉદ્યોગ શરૂ કરવા માટે કેપિટલ એક્સપેન્ડિચરની જરૂર છે, ને શરૂ કર્યા પછી એને સસ્ટેન કરવા માટે ઓપેક્સની જરૂર છે, ઓપરેટિવ એક્સપેન્ડિચરની. જે રીતની સરકારે ઘોષણા કરી છે, અને લગભગ કહી શકાય કે 25% જેટલી, એટલે જે પણ પ્રોજેક્ટ હોય એના 25% જેટલી સહાય સરકાર દ્વારા આપવાની ઘોષણા કરવામાં આવી છે. આ રકમ પૂરતી છે કોઈ પણ સોફ્ટવેર અથવા તો ડેટા કે કોઈ પણ પ્રકારની આઈટી સંલગ્ન સેવાઓ શરૂ કરવા માટે? સરકારે પહેલો તો હું સરકારનો બહુ આભાર વ્યક્ત કરવા ચાહું છું કે આટલા બધા સમયમાં સરકારની એવી પોલિસી કોઈ સમય જોઈ નથી જેમાં આટલો બધો સહયોગના એશ્યોરન્સ સરકારે આપ્યું હશે. કેપેક્સમાં સરકારે એવું રાખ્યું છે કે 25% સુધીની તમારે જે સબસિડી આપવાની વાત કરી છે, જે 50 કરોડ સુધી જઈ શકે છે. એ પહેલા એ રકમ 1 કરોડ રૂપિયા સુધી હતી. એટલે એ બહુ સાહસિક સ્ટેપ છે કે સરકાર 1 કરોડની જગ્યા 50 કરોડ સુધીની સહાયતા આપણને કમિટ કરી છે. તમારે આમ જુઓ તો કેપેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા વખતે તમારા પાસે 25%ની સપોર્ટ ગેરંટીડ હોય તો તમે તમારો ઉદ્યમને 50% વધારે મોટો કરી શકો છો. તમારો ઉદ્યમને કોઈ બી સંકટ આવે એના હિસાબે તમે 6 થી 12 મહિના એક્સ્ટ્રા એને ચલાવી શકો છો. એવી સહયોગ આ સરકાર પાસેથી કમિટમેન્ટ મળી છે. એ એટલું મોટો રકમ છે. હવે એના હિસાબે આપણે એમ જોઈએ છે કે કોઈ બી હિન્દુસ્તાનમાં કંઈ બી નવો આઈટીનો ઉદ્યોગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હશે તો એ ગુજરાતની પોલિસીને ઇગ્નોર નહીં કરી શકે. ગુજરાતની પોલિસી એને ખેંચીને અહીંયા લઈ આવશે. 10માંથી 8 યુનિટ ગુજરાતમાં આવી શકે છે. એ પોલિસીમાં આટલી બધી તાકાત દર્શાવે છે. જી, મારું માનવું એ છે કે કેપેક્સમાં બહુ સારું સરકારનો સહયોગ દેખાય છે આમાં. અને ઓપેક્સની વાત કરીએ તો ઓપરેટિવ એક્સપેન્ડિચરની, ઓપરેટિવ એક્સપેન્ડિચરમાં 15% સબસિડી છે. એ બહુ સરસ છે. આપણે રોજમર્રાના જે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ આવે છે, જેમ લાઇટ બિલ છે, સોફ્ટવેર હાર્ડવેર એક્સપેન્સીસ છે, રેન્ટલ્સ છે, એ બધામાં જે સરકારે સબસિડી આપી છે 15% ઇઝ અ વેરી ગુડ માર્ક. એટલી સપોર્ટ મળે, આટલો સહયોગ મળતો હોય તો વેપાર કરવાની જે હિંમત છે અને વેપારને કોમ્પિટિટિવ કરવાની જે તક છે એ 100% કંપનીની વધી જાય છે એમાં. એટલે તમારે કેપિટલ એન્ડ ઓપેક્સ બંને એક્સપેન્ડિચર પુટ કરો તો તમારે સરકાર સાથે તમારે 75 કરોડ રૂપિયાની સબસિડી જેવી બની જાય છે. કોઈ બી ઉદ્યમને આગળ લઈ જવા માટે આ બહુ મોટી રકમ છે. અને એના હિસાબે મને એવું લાગે છે કે જે કંપનીઓ ગુજરાતમાં આવતી નથી એ બધા ગુજરાત તરફ આકર્ષિત થશે જ થશે.
બહુ સાચી વસ્તુ છે અને આપણે આશા પણ રાખીએ કે આવનારા દિવસોમાં આ પોલિસીની એ પ્રકારની અસર જોવા પણ મળે. દીપકભાઈ, હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે સ્કિલ્ડ લોકો છે એમને હાયર એજ્યુકેશન માટે જવું છે અથવા તો જેમને ઓનલાઈન સ્ટડી કરવું છે અને આઈટી રિલેટેડ સ્ટડી કરવી છે એવા લોકોને 50,000 રૂપિયા સુધીની ફીની અંદર માફીની વાત થઈ રહી છે. એ સિવાય જે સ્કિલ્ડ લોકો છે, જે લેબર્સ છે, એમને માટે પણ 50,000થી લઈને 60,000 સુધીના ઇન્સેન્ટિવ આપવાની વાત સરકાર દ્વારા થઈ રહી છે. તો આનાથી તમને શું લાગે છે કે જે સ્કિલ્ડ લોકો છે, જે ઘણા બધા ગુજરાત છોડીને સાઉથ ઇન્ડિયામાં એટલે કે બેંગ્લોર, હૈદરાબાદ, જ્યાં આઈટીના હબ ગણવામાં આવે છે, ત્યાં જતા રહેતા હતા લોકો, ઘણા લોકો વિદેશ જતા રહેતા હતા, આ પ્રકારના લોકોને અહીંયા રહેવાની ઈચ્છા થશે આના કારણે, અને જે લોકો વધારે સ્ટડી કરવા માગે છે એમને પણ આ એમાઉન્ટ પૂરતી છે એમને જો ફર્ધર સ્ટડી કરવું હોય તો? આપણે મનીષભાઈ આમાં આ રકમ પૂરતી છે એવું કેવું તો વધારે પડતું થઈ જશે, કારણ કે આનો બેનિફિટ 50,000 રૂપિયા મળે એ અગત્યનું નથી. એ તો સારું જ છે, એ ઇન્સેન્ટિવ તો રહેશે જ, એટ્રેક્શન તો રહેશે જ, પણ જે મૂળ અગત્યની વાત છે તે જે બહારથી મોટી મોટી કંપની આવશે અને એને કારણે જે આપણું જે ઇન્ફિલ્ટ્રેશન છે એમાં બહુ ફરક પડી જશે. કારણ કે આજે આઈટી ની અંદર જે પણ સારું એજ્યુકેશન લઈને આવે છે તે લોકો હંમેશા હવે બ્રાન્ડ તરફ વધારે કે સારી બ્રાન્ડ છે અને એ જ કોમ્પિટિશન એ લોકોને અંદર અંદર રહેતી હોય છે. આજે આ પરિસ્થિતિ અંદર મોટી કંપની આવી જશે એટલે એ લોકોને જે ગુજરાતમાં જે લેકિંગ છે એ મોટી બ્રાન્ડેડ કંપની નથી. બેંગ્લોર કે પુણે કે ગુડગાંવ જેવું આજે સેટઅપ જે આપણે અહીંયા આઈટી જેવું જોવા મળવું જોઈએ એ નથી મળી રહ્યું. અને એ જે મોટી કંપની હવે અહીંયા એસ્ટાબ્લિશ થશે, આઈટી પાર્કો નવા ડેવલપ થશે અને એને કારણે આ એડિશનલ બીજો જે એડવાન્ટેજ મળશે 50,000નો એ વધારે એમાં ત્યારે એ કોમ્પ્લિમેન્ટ કરશે. ઉમંગભાઈ, જે વાત આમણે કરી કે આઈટી પાર્ક બનાવવાની એટલે આઈટી સિટી બનાવવાની, આઈટી પાર્ક બનાવવાની વાતો થઈ રહી છે, આ પોલિસીની અંદર ઘણી બધી જોગવાઈઓ બી છે. અત્યારે તો પહેલી જરૂરિયાત એ છે કે જે આઈટી ઇન્ડસ્ટ્રી છે એ થોડીક આગળ વધે, પોઝિટિવલી આગળ વધે અને જે ગ્રોથ સરકાર એક્સપેક્ટ કરી રહી છે એ પ્રમાણે આગળ વધે. પછી આવનારા સમયમાં આ પ્રકારની સુવિધાઓ ઊભી થઈ શકે આઈટી સિટીની કે આઈટી પાર્કની, એટલું જરૂરી નથી? તો તમે આમ જુઓ મનીષભાઈ, તો 2-3 વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ સ્ટેટમાં આઈટી નો બિઝનેસ ગ્રો કરવા માટે. અને આપણે લોકો કર્ણાટકા કે હૈદરાબાદ કે બીજા કોઈ પણ એક્ઝામ્પલ લઈએ તો ફર્સ્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ લોકો આઈટી પાર્ક જેમ કે ઇલેક્ટ્રોનિક પાર્ક્સ છે બેંગ્લોરમાં કે હિંજેવડી છે પુણામાં કે ઘણા બધા એવા પાર્ક. સો એ શું છે કે સેન્ટર છે અટ્રેક્ટ કરવા માટે વધારે બ્રાન્ડેડ કંપનીઓને, જેમ કે દીપકભાઈ કીધું, એમને અટ્રેક્ટ કરવા માટે, અને ત્યાં પણ સબસિડી પણ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં. તો દેટ્સ વન પાર્ટ. જે સેકન્ડ પાર્ટ છે અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ટેલેન્ટ ડેવલપ કરવા માટે. સો જે કી લેકિંગ છે ટુડે ગુજરાતમાં એ છે લેક ઓફ સ્કિલ્ડ ટેલેન્ટ આપણા અહીંયા. અને એના માટે જો ચેન્જીસ છે, જે 2 કી ચેન્જીસ મારા વિચારમાં, વન જે કે સ્ટુડન્ટ્સને 50,000 રૂપિયા કે 60,000 રૂપિયાનો રીઇમ્બર્સમેન્ટ આપ્યો છે અને એ શું કહેવાય સ્કિલ, જે સ્કિલ એમને જરૂરિયાતની છે, લાસ્ટ કોલેજ એજ્યુકેશન ટુ ઇન્ડસ્ટ્રી એજ્યુકેશનનો ગેપ કવર કરવા માટે જે સ્કિલ એમને જોઈએ એ પ્રકારની ટ્રેનિંગ એ લઈ શકે. ને સેકન્ડ એક ઇન્સેન્ટિવ જે અનાઉન્સ કર્યું છે એ નવા હાયર કરવા માટે, તમે જેટલા નવા હાયર કરો એના ઉપર પણ એક અમાઉન્ટ ઓફ રીઇમ્બર્સમેન્ટ આપવામાં આવ્યું છે 50,000 કે 60,000 રૂપીઝનું. એ અમેઝિંગ ઓફર છે. ફોર એક્ઝામ્પલ, ઇફ જે લોકો હાયર કરશે અત્યારે ઇન્ડસ્ટ્રી જે ફેઝમાં છે, મતલબ 50,000 લાખ સ્ટુડન્ટ્સ આમ ફૂલ ફ્લેજ હાયર થાય છે અને એના સપોર્ટમાં જો તમને 50,000 60,000 રૂપિયા રીઇમ્બર્સમેન્ટ મળે એટલે એ તમારો ઇનિશિયલ લર્નિંગ, ટ્રેનિંગ, ડેવલપમેન્ટ જે હોય છે સ્કિલનો, એ કોસ્ટ કવર કરી શકે ટુ અ ગુડ એક્સટેન્ટ. અને આઈ થિંક દેટ ઇઝ અ ગેમ ચેન્જિંગ મૂવ. સો ટેલેન્ટને આપણને જો ફોકસ કર્યું છે આ પ્લાનમાં, આઈ થિંક દેટ વિલ મેક અ સિગ્નિફિકન્ટ ડિફરન્સ. સો આ જે કેપેક્સ એક તરફ, ઓપરેટિંગ એક્સપેન્સ જો 15% રિડક્શન છે એ સેકન્ડ તરફ, અને થર્ડ ટેલેન્ટ, આઈ થિંક બહુ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ની તરફ દેખાય છે. અને આઈ એમ શ્યોર કે જે આપણો એમ્બિશન છે કે ગુજરાતને ટોપ 5 સ્ટેટ્સમાં લાવવાનું ઇન ટર્મ્સ ઓફ આઈટી બિઝનેસ, આ જે સ્ટેપ્સ છે ઓલ ધી 3 સ્ટેપ્સ કમ્બાઈન કરીને આપણે ડેફિનેટલી એ ડાયરેક્શનમાં જઈએ છીએ.
ઉમંગભાઈ, હું તમને જ એક વધારાનો પ્રશ્ન પૂછવા માંગીશ. તમે લોકો ઘણા વર્ષોથી ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કામ કરી રહ્યા છો. જે ડેટા સેન્ટર બનાવવાની વાત છે ને એના માટે કેબલ સ્ટેશન્સ બનાવવાની વાત થઈ રહી છે, આનાથી ક્લાઉડ કમ્પ્યુટિંગને કેટલો ફાયદો મળશે? ટ્રમેન્ડસ ફાયદો મળશે. તમે આમ જુઓ, જે માર્કેટનું ડાયરેક્શન છે એ 100% ક્લાઉડની તરફ જ જતો દેખાય છે. બધી કંપનીઓ, નાની કે મોટી કે ફોર્ચ્યુન 500 કે ફોર્ચ્યુન 1000, કોઈ પણ કંપનીને લઈ લો, બધાનો ડાયરેક્શન એ જ છે કે તે લોકો એમનો જે પણ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આઈટી એપ્લિકેશનનો ઇન્વેસ્ટમેન્ટ છે એને ક્લાઉડ પર મૂવ કરવા માંગે છે. એટલા માટે જે નંબર ઓફ ડેટા સેન્ટર્સની જે જરૂર છે એ ડેફિનેટલી એબનોર્મલી ગ્રો કરવાની છે. અને ધેરફોર જે કોઈ પણ સ્ટેટ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી શકે, આવો સિક્યોર ડેટા સેન્ટર વિથ ગુડ સબસિડી ઓન ઇલેક્ટ્રિસિટી પ્રાઇસીસ, એ પણ સ્કીમનો પાર્ટ છે. ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ અટ્રેક્ટ બહુ બધા ડેટા સેન્ટર્સ ઇન ધી સ્ટેટ, એન્ડ એ હેલ્પ કરશે સ્ટેટમાં એવો ક્લાઉડનો બિઝનેસ ને ગ્રો કરવા માટે. બિલકુલ. તેજિંદરજી, આપ જણાવો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બઢાવો આપવાની વાત થઈ રહી છે, એટલે એવા મુદ્દાઓ આની અંદર જોડવામાં આવ્યા છે આ આઈટી પોલિસીની અંદર કે જે ફ્યુચરને પણ જોડે કનેક્ટ કરે છે. એટલે જેના કારણે આવનારા સમયની અંદર માત્ર આઈટી ઇન્ડસ્ટ્રીઝ નહીં, પરંતુ એમાં કામ કરનારા લોકોનું અને આપણા દેશનું પણ ભાવિ એની સાથે સંકળાયેલું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ડેટા સેન્ટર છે, આ બધી એવી વસ્તુઓ છે કે જે તમને લોકોને વધારે આઈડિયા છે કે આવનારા સમયમાં એનો કેટલો ઉપયોગ થઈ શકશે અને કેવી રીતે થઈ શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ જોર આપવામાં આવ્યું છે અને એના માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ આખી વસ્તુને? જે ટોટલ પોલિસીનો જે મેથોડોલોજી અડોપ્ટ કરી છે એમાં એવું છે કે કેચઅપ પ્લે નથી કરવાના, આપણે એક કદમ આગળ વધવાના છે. તો આપણે એમાં બધી જગ્યાએ જે સ્કિલ ડેવલપમેન્ટ બી છે તો એનો ફોકસ બી મોડર્ન ટેકનોલોજીસ પર છે. મોડર્ન ટેકનોલોજીસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ વધતો જાય છે અને એના બેસિક આઈડિયા એ છે કે આપણા પાસે બધા આવા સ્કિલ્સ તૈયાર થઈ જાય જે આવનારની ટેકનોલોજીઓનો માટે વધારે માણસ આપણા પાસે તૈયાર હોય તો એ ધંધો આપણા સ્ટેટમાં વધારે આવે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. એ બેસિકલી ઇટ ઇઝ સમથિંગ કે ભાઈ આપણે જે કેચઅપ પ્લે કરતા હતા આજ સુધી કે ભાઈ બેંગ્લોર ત્યાં પહોંચી ગયો, પુના ત્યાં પહોંચી ગયો, આપણે એની પાછળ ભાગીએ, એની જગ્યા એ સ્ટેપ છે આપણે એનાથી આગળ જઈને ઊભા થઈ જઈએ અને ત્યાંથી આગળ કામ વધારીએ. એઆઈ નો સેન્ટર ઓફ એક્સિલન્સ અને સ્કિલ ડેવલપમેન્ટમાં જે 50,000 રૂપિયાની સબસિડી છે એ ક્લિયરલી એ જ ડિરેક્શનમાં ફોકસ છે. સો ઇટ ઇઝ the whole policy is not playing catch up. The whole policy is trying to put Gujarat ahead of others in future tech. જે આવનાર દિવસોમાં જે ટેકનોલોજીનો મહત્વ બહુ હશે અને જેમાં આખી દુનિયામાં પ્રોપર સ્કિલ સેટ અવેલેબિલિટી નથી, જેના હિસાબે એમની ગ્રોથમાં રિસ્ટ્રિક્શન આવી રહી છે, સરકારે એ કમિટમેન્ટ લઈ લીધી છે એમના માથે કે આપણે એ રિસોર્સિસ તૈયાર કરીશું એટલે દુનિયાના વધતા ધંધા જે નવી ટેકનોલોજીમાં આવે એ બધું અમારી તરફ આવે. રેગ્યુલર જૂના કેચઅપ જોબ્સ તો છે, ઠીક છે, એ બી કરીશું, પણ પ્રાઇમરી ફોકસ આપણે નવી ટેકનોલોજી તરફ અગ્રસર થઈએ તો દેર વિલ બી બેટર વેલ્યુ ફોર રિટર્ન્સ. જે છોકરાઓને, જે કંપનીઓને વધારે સારા રેમ્યુનરેશન મળશે કસ્ટમર પાસેથી બી, અને એ મોડર્ન ટેકનોલોજીમાં કામ કરશે તો એમના પૈસા બી વધારે મળશે. તો દેટ ઇઝ હાઉ ધ હોલ પોલિસી હેઝ બીન સ્ટ્રક્ચર્ડ. આઈ મસ્ટ સે ઇટ ઇઝ અ વેરી એપ્રિશિએબલ એક સ્ટ્રેટેજિક મૂવ છે. ઇટ ઇઝ કે બહુ સ્ટ્રેટેજીથી એ મૂવ કરવામાં આવ્યો છે કે આપણે પાછળ રહી ગયા પણ હવે આગળ પાછળ ના રહીએ, હવે આપણા બીજાથી આગળ નીકળી જઈએ એમનો પ્રયત્ન, આનો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે સાહેબ આ સ્ટેપમાં પોલિસીની. બહુ જ સાચી વાત છે. દીપકભાઈ, હું આના સંદર્ભમાં જ એક પ્રશ્ન પૂછવા માંગીશ. 2017માં એક આઈટી પોલિસી આવી હતી, પણ એ ના બરાબર કહી શકાય, અથવા તો એના કારણે જે આઈટી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળવું જોઈએ એ ના બરાબર મળ્યો છે.
એ ઇન્ડસ્ટ્રીના કારણે કોઈ એવા નોંધપાત્ર કોઈ ફેરફારો નથી દેખાયા. આમાં સૌથી મોટું ટાર્ગેટ લોકોની રોજગારીને કરવામાં આવ્યું છે. અને ગુજરાત જેવા સ્ટેટની અંદર 1 લાખ જેટલી રોજગારીના મોકા અહીંયા બનતા હોય, નાના પ્રોજેક્ટ્સ કેટલી રોજગારી ઊભી કરી શકે અને મોટા પ્રોજેક્ટ્સ કેટલી રોજગારી ઊભી કરી શકે? સુરત તો છે ને નાના બિઝનેસમેનનો જ સિટી છે. તમે જો ટેક્સટાઇલ પણ જોશો તો બહુ બધા નાના યુનિટ્સો તમને દેખાશે, ઇન્સ્ટેડ ઓફ જે અમદાવાદમાં જે તમારા મોટી મોટી મિલો દેખાતી હતી. અને સુરતનો આજે જીડીપીમાં ગ્રોથ છે તે એને કારણે જ છે. સુરતમાં આઈટીની અંદર પણ તમને નાના નાના એટલા બધા ડેવલપર જોવા મળશે, અને એ લોકોનું જે ઇનોવેશન છે, એ લોકોનું જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ છે એ અદ્ભુત છે. તમે કલ્પના નહીં કરી શકો. અમારે ત્યાં વરાછા એરિયામાં તમે જાઓ તો બિલ્ડરો આખા બિલ્ડિંગો એવા બનાવે છે કે જેમાં ઓનલી ફોર આઈટી પાર્ક, બીજા કોઈને તમને ઓફિસીસ જ નહીં મળે, અને એ લોકો એને ઉત્તેજન આપી રહ્યા છે. અને એવા સંજોગોમાં આ પોલિસી અત્યારે હું તમને કહેવા માંગીશ કે આ જે પોલિસી બનાવી છે ને, મને એવું નથી દેખાતું આ કોઈ સરકારે પોલિસી બનાવી હોય. આ એવું લાગે છે કે કોર્પોરેટ હાઉસે પોલિસી બનાવી એવી રીતના આખી પોલિસી બની છે, જેમાં વિઝન ક્લિયર છે, ટાર્ગેટ ક્લિયર છે, બધા જ એરિયા ડિફાઇન કરી દીધા છે, વેલ થોટ ડિઝાઇન કરી દીધા છે. અને એટલે નાના નાના રોજગારો જ્યાં છે, નાના ડેવલપર્સ છે, નાના આઈટીએસ જોડે સંકળાયેલા લોકો છે, એ લોકોને પણ બેનિફિટ થવાનો છે. અને એનાથી પુષ્કળ રોજગારી આમાં જનરેટ થાય એવા સ્કોપ ચોક્કસ જ દેખાઈ રહ્યા છે. અને જે 1 લાખનું જે ટાર્ગેટ રાખેલું છે એ એકદમ એચિવેબલ મને દેખાઈ રહ્યું છે. હા, એટલે સ્વાભાવિક છે, કારણ કે જે પોલિસી અત્યારે ઘડવામાં આવી છે એમાં બહુ જ બધા લોકો, જે લોકો આઈટી સાથે સંકળાયેલા છે, એમની મદદ લેવામાં આવી જશે. તમારું ઓબ્ઝર્વેશન બિલકુલ સાચું છે કે જેના કારણે આ એક પ્રકારની કહી શકાય કે મેં જેમ શરૂઆતમાં કીધું એમ ખોબલે આપનારી પોલિસી બની રહી છે. અને એ ત્યારે જ દેખાય કે જ્યારે આ સેક્ટર સાથે સંકળાયેલા લોકોની મદદ લેવામાં આવી. ઉમંગભાઈ, તમે એક કહી શકાય કે રેગ્યુલરથી અલગ પ્રકારનું કામ કરી રહ્યા છો, અને મેગા પ્રોજેક્ટ્સની જે વ્યાખ્યા 2000થી વધારે લોકોને રોજગાર આપવાવાળી સરકારે આ પોલિસીમાં કરી છે, એ સેક્ટરની અંદર તમે આવી રહ્યા છો. હવે જે ઉદ્યોગો અહીંયા સ્થાપિત છે એમના માટે તો ઘણી બધી સરળતા છે જ, એમના એક્સપાન્શન માટે પણ કેવા પ્રકારના ઉદ્યોગો નવા અહીંયા આઈટી સેક્ટર સાથે સંકળાયેલા મેગા પ્રોજેક્ટ્સ લઈને આવી શકે, અથવા એવી સંભવિત કંપનીઓ, કદાચ તમે નામ ના લઈ શકો તો એવા કેવા પ્રોજેક્ટ્સની સંભાવનાઓ આવનારા 5 વર્ષમાં તમે જોઈ રહ્યા છો? મનીષભાઈ, તમે જો આજનો આઈટીનો દોર જુઓ ને, તો વી આર ગોઈંગ થ્રુ એક ડ્રાસ્ટિક ચેન્જમાં જઈ રહ્યા છે આપણે. સ્પેશિયલી કોવિડની પછી એ ચેન્જ બહુ ફાસ્ટ પણ થઈ ગયો છે. ડિજિટાઇઝેશન, વર્ક ફ્રોમ એનીવેર, ઘણા બધા એવા મૂવ્સ છે જે આપણે આમ વિચારવા પણ નહોતા આવતા, એ હવે રિયાલિટી છે. અને એટલા જ માટે આજની આઈટી ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી પ્રોબ્લેમ જે છે એ છે રિસોર્सेस ને ટેલેન્ટ. જો કોઈને જેના જોડે પણ વધારે રિસોર્सेस હશે એ જ વિનર થવાનો છે. એટલા માટે જ જો કે આપણો જો પ્લાન છે, જો સ્ટ્રેટેજી આઈટીએસ પોલિસી આપે છે, એમાં તમે જુઓ તો સ્કિલ ડેવલપમેન્ટ પર ઘણું બધું ફોકસ આપેલો છે. પ્લસ મેગા પ્રોજેક્ટ્સ ને અગર જો તમે કનેક્ટ કરો, સો ઇટ ઇઝ નોટ જસ્ટ મેગા પ્રોજેક્ટ કે તમને લોકોને 200-250 કરોડ ઇન્વેસ્ટ કરવાના છે, બટ તમારા માટે 250 કરોડને ઇન્વેસ્ટને યુઝ કરવા માટે 25,000-50,000 લોકો પણ લગાવવા પડશે. સો જ્યારે તમે બંનેને જોડે જઈને જુઓ તો આઈટી ઇન્ડસ્ટ્રી અત્યારે આજના દોરમાં તો ઓલ્ટરનેટિવ લોકેશન શોધવે જ છે. સો બેંગ્લોર, પુના, હૈદરાબાદ એ બધા આમ ઓલરેડી સેચ્યુરેટેડ જેવા લોકેશન્સ થઈ ગયા છે. ઇન્ટરનેશનલી તો ઓલરેડી સેચ્યુરેટેડ લોકેશન્સ છે જ, બટ ઇન્ડિયામાં પણ આ બધા જો ટ્રેડિશનલ હબ્સ છે ઓલરેડી સેચ્યુરેટેડ છે. સો ઓલ્ટરનેટ હબનો ઓલરેડી એક શોધ ચાલુ જ છે. ને એમાં જો આપણે એવી પોલિસી લાવીએ જેમાં ફેસિલિટીમાં પણ સબસિડી કે બેનિફિટ છે, સ્કિલ ડેવલપમેન્ટનો પણ પ્લાન છે, આઈ થિંક this will attract tremendous amount of investments in Gujarat. જે આપણે ઓટોમોબાઈલમાં ચેન્જ જોયું હતું ગુજરાતમાં, I think this is going to be a even bigger change than that with this policy. So એવું ચેન્જ વિચારું છું કે આવવાનો છે in the coming months and years. બહુ જ સાચી વસ્તુ છે, અને આપણે આશા પણ રાખીએ કે આ પ્રકારનો ચેન્જ આ પોલિસીના કારણે આવે. તેજેન્દ્રજી, સૌથી અગત્યની વસ્તુ અત્યારના સમયની અંદર કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ માટે સ્કિલ લેબર જ છે.
અને એમાં જ આ પોલિસીની અંદર જે પ્રમાણેની રાહતો આપવામાં આવી છે, વધારાના ઇન્સેન્ટિવ આપવાની વાતો થઈ રહી છે. અને જેમ ઉમંગભાઈએ કીધું એમ અમુક સેન્ટર્સ અથવા અમુક સિટીઝ એ આઈટીની રીતે જોવા જઈએ તો ઓવરક્રાઉડેડ થઈ ગયા છે અને ત્યાં આગળ સેચ્યુરેશનનો પોઈન્ટ આવી ગયો છે. આવનારા સમયની અંદર ગુજરાતની અંદર એવી કઈ સંભાવનાઓ તમે જોઈ રહ્યા છો કે જેને કારણે આ પોલિસીનો લાભ લઈને એવી ઘણી કંપનીઓ કે એવા પ્રોજેક્ટ્સ આવે કે જેને કારણે ગુજરાત એ આઈટીનું હબ બનવા તરફ જઈ શકે? આજે જો તો આપણે મોટી કંપનીની વાત કરીએ, જેમ TCS છે, ઇન્ફોસિસ છે, HCL છે, એવી કંપનીઓ દર વર્ષે 5-5, 10-10 હજાર, 15 હજાર લોકોની ભરતી કરે છે. તો આજે એવી 2-3 કંપનીઓ અહીંયા સેટઅપ કરીને 2-2, 2.5 હજાર માણસોની ભરતી કરે તો આપણે મેગા પ્રોજેક્ટની ક્વોલિફિકેશનમાં તો ઓટોમેટિક ક્વોલિફિકેશન થઈ જાય છે. આઈટીમાં આવી બધી કંપનીઓ 2 લાખ 3 લાખ માણસો પર એક કંપની છે. અને આપણે લાખ માણસના ટાર્ગેટ 5 વર્ષના લીધા છે. મારે હિસાબે આવી પોલિસી સાથે we will grow much faster than 1 લાખ. મારો એસ્ટિમેટ છે કે આ પોલિસી 1.5 થી 2 લાખ માણસ આપણા આ આઈટીમાં જોડાશે. એ સિવાય આપણે એમ કહીએ કે ભાઈ ટોટલ ઇન્ડસ્ટ્રી પર શું ઇમ્પેક્ટ થાય છે, તો આખો પ્રોજેક્ટને એક વેપારિક દ્રષ્ટિથી જોઈએ તો આપણે બધા એરિયાઝમાં 360 ડિગ્રી આમાં સપોર્ટ આપેલી છે. તમે કેપેક્સ ઇન્વેસ્ટમેન્ટ કરવી છે તો એમાં સબસિડી છે, તમારે ઓપેક્સ ઇન્વેસ્ટમેન્ટ કરવી છે તો એમાં સબસિડી છે, તમે નવા માણસોને કામ પર લેવાના છો તો એમાં તમારે સપોર્ટ છે, તમારે જે માણસોને કામ પર લેવાના છો એ તમારા કામ લાયક થઈ શકે તો એના માટે સ્કિલ ડેવલપમેન્ટની સપોર્ટ છે. તમે આગળ લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ એવું બી છે કે પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ એ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે સરકારે એમ કીધું છે કે ભાઈ અમે ગુજરાતમાં કામ કરતી કંપનીઓને સરકારી આઈટી કામમાં પ્રેફરન્સ આપીશું. એ બહુ ડેરિંગ સ્ટેપ છે. હમણાં સુધી અમે બધા સરકાર સામે એમ કહેતા હતા કે કામ બહારની કંપનીઓ લઈ જાય છે અને જે કામ તમે 100 રૂપિયામાં આપો છો એ 70-80 રૂપિયામાં અમારા પાસેથી જ કરાવે છે. એની સામે તમે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયામાં કંઈ થોડી સપોર્ટ આપો તો એ કામ અમે ડાયરેક્ટ કરી શકીએ છીએ. તો સરકારે એ પોલિસીમાં પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસની વાત બી કરી છે. તો આપણે એમ જોઈએ તો સરકારે બધા જે રાઈટ સ્ટેપ્સ હતા કે ભાઈ એક ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે જે બધા સરસ ઉદ્યમ કરવા જોઈએ એ બધા ઉદ્યમ સરકારે આ પોલિસીમાં લેવાની કોશિશ કરી છે. અને એની સામે એ બી કહે છે કે ભાઈ તમારે એની સામે કંઈ એવું લાગતું હોય કે ભાઈ આ કરેક્શન કરવાની જરૂર છે તો એના માટે બી અમે જાણકારી આપો તો અમે એ બી સ્ટેપ્સ લઈને એને એગ્રેસિવલી ફોરફ્રન્ટ પર લઈ જવાના છે. સેકન્ડ, મારે જે ખાસ જે સરકાર સાથે ઇન્ટરેક્શનમાં બી અને પોલિસી વાંચવામાં બી જે મને ખાસ દેખાય છે કે એમની ઇન્ટેન્શન એકદમ ફ્યુચર ટેક અને હાઈ પેઇંગ ઇન્ડસ્ટ્રી ક્રિએટ કરવાની છે. જો બાકી બધી ઇન્ડસ્ટ્રીઝમાં જે સેલરીઝ છે એના કમ્પેરિઝનમાં આઈટીની સેલરીઝ ડબલથી કરતા બી વધારે છે. આજે આઈટીનો એમ્પ્લોય એવરેજમાં નોર્મલ એક એન્જિનિયર જે આઈટી એન્જિનિયર છે અને એક નોન આઈટી એન્જિનિયર છે એની સ્ટાર્ટિંગ સેલરીમાં જ 100% ફરક હોય છે અને ભવિષ્યમાં એ 200% અને 300% સુધી બી એક નોર્મલ મીડિયમ લેવલ પર બી આટલો ફરક જનરેટ થઈ જાય છે. એનાથી શું થાય કે જે સમૃદ્ધિ આવે છે સ્ટેટમાં, જે છોકરાઓ વધારે કમાવે તો એમના ઘરે બી સમૃદ્ધિ આવે છે અને સ્ટેટમાં બી સમૃદ્ધિ આવે છે. તો સરકારે એ વસ્તુ રિયલાઇઝ કરી છે અને એ પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીની સમૃદ્ધિ સાથે આપણા સ્ટેટની સમૃદ્ધિ જોડાઈ છે. એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે ભાઈ બિલકુલ વધારે કમાવશે તો આ જ વધારે. વાત સાથે આ ચર્ચાને અહીંયા પૂરી કરીશું, કારણ કે જો ગુજરાતમાં જે પ્રમાણેના ઉદ્યોગો અત્યારે છે અને એના કારણે ગુજરાતની સમૃદ્ધિ વધી રહી છે, આવનારા સમયમાં આ નવી આઈટી પોલિસી એવી ઘડવામાં આવી છે કે જેને કારણે આઈટી સેક્ટરમાં પણ
ગુજરાત ટોચ પર પહોંચી શકે ને એના કારણે સ્વાભાવિક રીતે રાજ્યની ઇકોનોમીને સમૃદ્ધિને બધાને ફાયદો થવાનો જ છે. ઘણી બધી ચર્ચા લાંબી ચાલી શકે એમ છે, કારણ કે આ પોલિસીની વિગતવાર છણાવટ માટે અમે આપની સાથે જોડાયા છે, પરંતુ સમયનો અભાવ છે. આઈટી ક્રાંતિ તરફ ગુજરાતમાં આ અઠવાડિયે આટલું જ, કારણ કે અમે આ ચર્ચાને આપના સુધી એટલા માટે લાવવા માગીએ છીએ કે ગુજરાતની આ પોલિસી આપના સુધી સાચા અર્થમાં પહોંચે, અને એટલે જ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકો સાથે આપણે ચર્ચા કરી. દીપકભાઈ, ઉમંગભાઈ, તેજેન્દરજી, આપ સૌનો આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ જોતા રહો CNBC બજાર.